નીચેના સંયોજનમાં કુલ સંખ્યાના પ્રકાશીય સમઘટકોની ગણતરી કરો. પ્રકાશીય સમઘટકો બે પ્રકારના છે. એક છે જેને ઇનાન્સિયોમર કહેવામાં આવે છે અને બીજો પ્રકાર છે એને મેસો કહેવામાં આવે છે. કિરાલ કાર્બન બંનેમાં હોય છે. પહેલે તો પ્રકાશીય સમઘટકો કોણ આપી શકે? તો જે સંયોજનમાં કિરાલ કાર્બનની હાજરી હોય છે બધા જ સંયોજનો પ્રકાશીય સમઘટકો આપી શકે, પણ એમાંથી જે ઇનાન્સિયોમર છે એને પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં આવે છે અને જે મેસો પ્રકારના હોય છે એ પ્રકાશ બિન ક્રિયાશીલ હોય છે. તો આ પ્રકારે સમઘટકોના બે પ્રકાર છે. હવે એના માટેનું સૂત્ર છે કે જ્યારે બેકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય ત્યારે એની સંખ્યા જુદી જુદી હોય છે. જ્યારે બેકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય ત્યારે સમઘટકોની સંખ્યા, તો એનું સૂત્ર છે તો કે એમાં ઇનાન્સિયોમર પણ હોય, મેસો પણ હોય. તો ઇનાન્સિયોમરની સંખ્યા કેટલી હોય એ જોઈએ. ઇનાન્સિયોમર તો એનું સૂત્ર છે 2n-1, જ્યાં n એ કિરાલ કાર્બનની સંખ્યા દર્શાવે છે અને મેસોની સંખ્યા એ 2n/2-1. આ પ્રકારે આપણે સૂત્ર મૂકશું એટલે આપણને જવાબ મળી જશે. પહેલા તો આપણા જે સંયોજન છે એમાં કિરાલ કાર્બન કેટલા છે એની આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા CH3 છે, 4 જુદા જુદા ગ્રુપ જોડાયેલા હોય તો એને કિરાલ કાર્બન કહીએ છીએ. તો આ બીજા નંબરનો કાર્બન કિરાલ છે અને ત્રીજા નંબરનો કાર્બન પણ કિરાલ છે. તો ટોટલ અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા એ 2 છે. કિરાલ કાર્બનની સંખ્યા 2 છે. 2 છે એટલે કે બેકી સંખ્યામાં છે. તો આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરીને ઇનાન્સિયોમર અને મેસો એટલે ટોટલ પ્રકાશીય સમઘટકો મેળવી લઈશું. તો આની અંદર કિંમત મૂકીએ તો 2 nની જગ્યાએ આવશે 2-1 એટલે કે 2^1 અને 2^1 એટલે કે 2. અને જ્યારે આની અંદર મેસોની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો 2 nની જગ્યાએ આવશે 2/2 એટલે 1-1 બરાબર 2^0 અને કોઈ પણની 0 એનો જવાબ આવે હંમેશા 1. તો આની અંદર આપણને 2 ઇનાન્સિયોમર જોવા મળે છે અને 1 મેસો જોવા મળે છે. અને કુલ પ્રકાશીય સમઘટકો આપણને પૂછે તો કુલ પ્રકાશીય સમઘટકો મિત્રો 2+1 આ બંનેની સંખ્યા આપણે કહેવાની હોય છે. તો 2 + 1 = 3. તો કુલ પ્રકાશીય સમઘટકોની સંખ્યા 3 છે. હવે એ 3 પ્રકાશીય સમઘટકો કઈ રીતે બને છે એના બંધારણ પણ જોઈ લઈએ. ફિશર રચનામાં આપણે એના બંધારણ દર્શાવશું. તો CH3, C, C અને CH3. તો અહીંયા જે OHની જે કોન્ફિગ્યુરેશન છે એ આપણે બદલતા રહીએ. તો બંને બાજુ OH હોય. આ એક સમઘટક બન્યો. આની જગ્યાએ તમે OH છે એ ડાબી બાજુ પણ લઈ શકો ને જમણી બાજુ પણ લઈ શકો. તો એ બંને સ્ટ્રક્ચર છે એ આઈડેન્ટિકલ છે અને આને મેસો કહેવામાં આવે છે અને પ્રકાશ બિન ક્રિયાશીલ છે. ઓપ્ટિકલી એક્ટિવ નથી, પ્રકાશ બિન ક્રિયાશીલ છે. શા માટે બિન ક્રિયાશીલ છે? કારણ કે આ જે રચના છે એ સમમિત રચના છે. આપણે વચ્ચેથી કોઈ પણ એક પ્લેન પસાર કરશું તો બંને બાજુના ભાગ છે આપણને સરખા જોવા મળે છે. એટલે કે સમમિત પ્રકારનું બંધારણ હોય તો એ પ્રકાશ બિન ક્રિયાશીલ હોય છે. જ્યારે એનાન્સિયોમર, તો એનાન્સિયોમરના કેટલા બંધારણ બને છે ચેક કરી લઈએ. OH, H, H, OH આ એક પ્રકારનું બંધારણ, આને આપણે કહીશું ઇનાન્સિયોમર. અને બીજા પ્રકારનું બંધારણ જે એની મિરર ઇમેજ બનાવશે CH3,
CH3 અહીંયા જે OH હતો એની જગ્યાએ આવશે H, અહીંયા આવશે OH અને H. બંને મિરર ઇમેજ છે અને આ બંનેને ઓપ્ટિકલી એક્ટિવ પણ છે, કારણ કે આની જેમ સંમિત બંધારણ થતું નથી. અને આ બંનેને આપણે કહેશું ઇનાન્સિયોમર. તો 2 ઇનાન્સિયોમર બને છે અને એક મેસો બને છે. એમ ટોટલ 3 પ્રકાશીય સમકટકો બને છે.